નવાપરા વિસ્તારમાં નજીવી બાબતે એક યુવાન ઉપર છરીના ઘા ઝીંકાતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. ભાવનગર શહેરના નવાપરા તબેલા પાસે રિક્ષા પાર્ક કરવાની નજીવી બાબતે બોલાચાલી થઈ હતી, જ્યારે નિમાજ કાળુભાઈ મેતર અને આરિફબેન નિમાજભાઈ મેતર સરફરાજ અબ્બાસભાઈ દરિયાને ધોકા અને છરીના ઘા મારી ઈજા પહોંચાડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા. સરફરાજ અબ્બાસભાઈ ડેરી નવાપરા તબેલા કેમ્પમાં રહું છું. નિજામ બુઢી કરીને છે ને વારંવાર ગાંજો પીવે, ચરસ પીવે ને એ બધી નશા કરીને આવે ને પહેલું ઘર અમારે છે તો ગાળું બોલતો આવે ને ધમકી આપ્યા કરે કે તમે આ બધું ખાલી કરાવી દો નામનો ફલાણું ઢીકણું વાળા ઘડી એ 2-3 વાર મોબાઈલ થઈ ગઈ છે. આમાં રિક્ષા રોડ ઉપર મૂકીને હોય છે, ડેલાની આડો હાલવા ચાલવામાં બહુ તકલીફ પડે છે. આ બેન એમ ગાળું બોલતો હતો, ગાળું બોલમાં મેં કીધું તું કે તારે હું છે તો એમ કરીને સીધી શરીર પગમાં અહીંયા ભરાવી દીધી. પછી પડી ગયો ને હું તો પછી એની હવે ધોકો લઈને આવી. એની હવે ધોકો લઈને એને અંબાની સીધો ધોકો મને મારવા મળ્યો. 2-3 જગ્યાએ માથામાં ધોકો માર્યો, હાથમાં માર્યો છે, પગમાં માર્યો છે. બે જણા. શરીરને ધોકો અને પાવડો 3 વસ્તુ હતી. જૂની અદાવતમાં આવી રીતના 1-2 વાર મોબાઈલ થઈ ગયેલી છે, પણ યાદ બારામાં થાય છે. વાળા ઘરે રિક્ષા બી મૂકી દે આપણે કેવી છે હામો થાય છે દર વખતે. દારૂ દીધા રાખે છે.